રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એશિયા પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતથી તરત પહેલા પરમાણુ હથિયારના પરીક્ષણ અંગે મોટી જાહેરાત કરી દીધી. ટ્રમ્પે પેન્ટાગોનને આશરે 33 વર્ષ પછી ફરીથી પરમાણુ પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે એશિયા પ્રવાસથી પરત ફરતી વખતે અમેરિકી રાષ્ટ્રપતિએ આ મુદ્દે મીડિયા સાથે વાતચીત પણ કરી. ટ્રમ્પે કહ્યું છે કે આમાં 2-3 વર્ષ લાગી જશે, પરંતુ હવે તેમને તેની જરૂર લાગી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, લાગે છે કે આ બધા પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. અમારી પાસે કોઈ પણ દેશ કરતાં વધુ પરમાણુ હથિયારો છે. અમે પરીક્ષણ નથી કરતા, પરંતુ જ્યારે અન્ય દેશો પરીક્ષણ કરી રહ્યા છે તો મને લાગે છે કે અમારા માટે પણ આવું કરવું યોગ્ય છે. જો કે ટ્રમ્પે એ નથી જણાવ્યું કે અમેરિકી પરમાણુ પરીક્ષણ ક્યારે અને ક્યાં કરાશે. માત્ર એટલું જ કહ્યું છે કે અમારી પાસે પરીક્ષણ સ્થળો છે જેની જાહેરાત કરવામાં આવશે. કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના ઓગસ્ટમાં આવેલા એક રિપોર્ટમાં કહેવાયું હતું કે રાષ્ટ્રપતિના આદેશ પછી અમેરિકાને પરમાણુ હથિયારનું પરીક્ષણ કરવામાં 24 થી 36 મહિના એટલે કે 2 થી 3 વર્ષ લાગશે. તાજેતરના વર્ષોમાં માત્ર ઉત્તર કોરિયાએ જ પરમાણુ પરીક્ષણ કર્યું છે, અને તે પણ 2017માં. 1998 પછી જ્યારે ભારત અને પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ કર્યું હતું ત્યારથી કોઈ અન્ય પરીક્ષણ થયું નથી. અમેરિકાએ છેલ્લું પરમાણુ પરીક્ષણ 1992માં, ચીને 1996માં અને રશિયાના પૂર્વવર્તી સોવિયત યુનિયને 1990માં કર્યું હતું. 3 મુખ્ય પરમાણુ શક્તિઓ રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનમાંથી કોઈએ પણ 1996માં ચીન દ્વારા કરાયેલા પરીક્ષણ પછીથી પરમાણુ હથિયારનું પરીક્ષણ નથી કર્યું. જો કે આ વખતે જે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેમાં અમેરિકી રાષ્ટ્રપતિથી સવાલ કરાયો કે શું તેમને ચિંતા છે કે અમેરિકા એક જોખમી પરમાણુ વાતાવરણમાં પ્રવેશી રહ્યું છે, તો તેમણે તેના જવાબમાં કહ્યું, હું પરમાણુ નિશસ્ત્રીકરણ જોવા માંગુ છું. અમે આ વિશે રશિયા સાથે વાત કરી રહ્યા છીએ અને બધું ઠીક રહેશે તો ચીન પણ તેમાં સામેલ થઈ જશે. પરમાણુ હથિયારો પર તાજો મુદ્દો ત્યારે ઊભો થયો જ્યારે કેટલાક દિવસ પહેલા રશિયાએ દાવો કર્યો હતો કે તેણે પોસાઇડન પરમાણુ સંચાલિત સુપર ટોર્પેડોનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.